સદગુરુ મહારાજની જય. બાપુ હા. એક પ્રશ્ન છે, હા પ્રશ્ન પૂછું. હા સાખી ઉપરથી છે. હા હા माटी कहे कुंभार से हाँ। तू क्यों रोंदे मोय, હા एक दिन ऐसा आएगा હા मैं रोंदूंगी तोय. બરાબર છે. એનું સમજાવજો ને. હા હા જો આ માટે છે ને માટે જે મૂળ વાત તો એ નહીં આવી કુંભાર જ્યારે ખૂંદતો હોય માટે હા તો એને એ માટે હામો એના જવાબ આપે કે તું શું લ્યો મને ખૂંદે. હા એક સમય એવો આવશે તેથી હું તને ખૂંદી નાખીશ. હા એટલે વાત એવી છે કે જેનો જન્મ છે ને એનું મરણ તો છે જ તે. હા એને આપણે આને માટી જ કીધી છે. હા દેહને એક માટી જ કીધી છે. એટલે એમ કે તારે આમાં ને આમાં રોળાવવું જોઈશે. હા બળે રહીશ ને રેખ્યા ઉડી જવાની તારી એનું કહેવાનું એવું છે મતલબ. પણ મરે છે કોણ? જન્મે છે એ મરવાનો જ છે. હા બરોબર. પણ નથી જન્મો એ ક્યાં જ મરવાનો છે. એટલે આપણે આ આત્મજ્ઞાન એ વિશે વાત આપણે આત્મજ્ઞાન એટલે જ કહેવાય છે કે ભાઈ આત્મા છે એ તો અમર છે. એ ક્યારેય મરે નહીં. આત્મા અમર છે. અને આમ જો ગણો ને તો કાંઈ જીવય મરતો નથી. જીવનું પરિવર્તન થાય, મરે નહીં. મરે છે જે જન્મે છે મરે છે એકદમ. અનવર સાહેબને સતારે એવો પ્રશ્ન કર્યો કે આમાં મરે છે કોણ? તે અનવર સાહેબે એવો જવાબ આપ્યો કે તારું ને મારું. બરોબર. જો આ જીવતા તારું ને મારું કે મટાડી દો તો પછી એને કઈ જલમ મરણ આવતા નથી. પણ જલમ મરણ તો આને કીધું છે તારું ને મારું એ મટી જાય. તારું ને મારું મરે છે બાકી કાંઈ મરતું નથી કે આવો જવાબ અનવર સાહેબે આપેલો. પછી સતાજને મોજ આવી જાય કે ભાઈ તો હવે આમાં કાંઈ હું તો કાંઈ રેલમાં નથી ને હું કાંઈ મરવાનો નથી. એવું એને આત્મજ્ઞાન થયું હતું એટલે એને વાત કરી. હવે એ પ્યાલી પીધી પ્યાલીમાં એને એ બધી વાત કરી દીધી કે જે પ્યાલી પીધી એ કહે છે એના ઇતિહાસમાં એવું આવે છે કે અનવર સાહેબ દૂધ પીતા વધ્યું ને એ કે સતારને કીધું કે આ પી જા દૂધ. અને પછી કે એની વાણી લખાણી હતી. મારી પાસે સતારનું પુસ્તક છે એમાંથી એ રીતે આનું વર્ણન આપ્યું છે. એવી પ્યાલી પીધી તે પીતા મને આનો એમ કે આ પ્યાલી મેં પીધી તે આનો બધો અનુભવ થયો એમ. હવે એ પિયાલી પ્રેમનો પિયાલો કીધો એ તો આપણા સવારામ સાહેબે એનો પુરાવો આપી દીધો કે પપ્પા પ્રેમ તત્વ પરખાવે એની તોલે બીજું ના આવે. એ પ્રેમનો પિયાલો એની વાત કરી જેને એવો પ્રેમ જાગી ગયો. પ્રેમ એવો જાગી જાય ને પછી તો એ નહીં એ આ જ્ઞાન તો પ્રેમ જાગે કેળે જ થાય. પ્રેમ વિના ભાવે નહીં. ઉનાળ કરે હજાર એ પ્રેમ વિના કયા મળે એવું છે નહીં એમ. અત્યારે આપણે ગણે ને કહી દઈએ ભાઈ બધા જ્ઞાન લઈ લો આ આત્માની ઓળખાણ કરી લો. આ બધું હામે જ કેવું પણ હામાના ભાવ નથી ક્યાંથી ને કદાચ તમે જ્ઞાન દીશો તો નહીં થાય. શું કે જે માણસ તરસ્યો હોય ને એ પાણી પીવે. તરસ નથી ને લોટો પીધી દો એટલે કદાચ મોઢું તો કોકડા કીધું વેરી નાખે છે. પણ જેને એવી જિજ્ઞાસા હોય એ આ પાણી પીવે છે અને એને તૃપ્તિ થાય છે ને પાણી પીવે છે તો એને તૃપ્તિ વાતે થઈ જાય છે. એટલે મૂળ તો આ ભેં મટાડવાની વાત કરી છે જે તમે વાત કરી ને માટે કુંભારને એટલે મૂળ એક રાતની ભેં હતી ને એ મટાડવાની વાત કરી. કેમ કે આ તારો દેહ એક દી રહેવાનો તો નથી જ તે પણ દેહ એ તું નથી. ટૂંકમાં જે તું છો એ તારું સ્વરૂપે તું ક્યારેય જન્મોય નથી ને તું ક્યારેય મરવાનોય નથી. એટલે કબીર સાહેબે કીધું ને કે બેટા વગર જન્મે ઓ સાહેબ નહીં. એના સાહેબ ન કહેવાય. સાહેબ તો કોઈ દી જન્મો નથી ને કોઈ દી મરવાનોય નથી. એને સાહેબ કીધો છે.
એટલે ઘણા એમ સાહેબ એટલે કે શું હોય છે પણ સાહેબ એક પરમાત્મા સ્વરૂપ છે. હા, વાત એ જ કીધી છે, કોઈ સત કીધું, સાહેબ કીધા, પરમાત્મા કીધા, ઈશ્વર કીધા, હા, પણ વાત તો એ કોઈ આત્મા કીધો. આત્મા તત્વ છે, ઓલા પણ તત્વ તાર લાગે એવું નથી. સાહેબને કોઈ તત્વ તાર ન લાગે, પરમાત્માને તત્વ તાર ન લાગે. આત્મા એક તત્વ છે અને એ શુદ્ધ આત્મા બને એટલે એ પરમાત્માને જ મળે છે. ફેર ક્યાં પડી ગયો કે આપણે આપણું સ્વરૂપ ભૂલી ગયા. ભૂલી ગયા એટલે આપણે આ ખેલ જોવાયા હતા ને આપણે ખેલ કરવા માંડી ગયા. એટલે એમાંથી છુટકારો મેળવવા વળે પાછો આપણે નિજ સ્વરૂપ જાણવા આપણે કોઈ સંત પાસે જવું જોવે છે કે જેને નિજ સ્વરૂપનું ભાન થઈ ગયું હોય એ જ કરાવે છે, બીજા જ કાંઈ કરાવે નહીં. બીજું ગમે એવી બાને તમને બોધ આપશે, કોઈ રાપ આપે, કંઠી બાંધે, આવું બધું તો કરશે, મંતર આપે છે. પણ કબીર સાહેબ કે એ મંતર એ રૂટ છે, કોઈ એવો મંતર નથી કે મંતરથી તમને આત્માની ઓળખાણ થાય છે. આ તો બધું રૂટ છે કે મંતર એવું કાંઈ છે નહીં. તો પછી છે શું હકીકત તો કે પોતે પોતાનું ઓળખી લે. લ્યો આ જ વાત છે, બીજું કાંઈ નથી. પોતે પોતાનું ઓળખી લે. નામ તો ફઈબાઈએ આપ્યું છે. હા, છઠ્ઠીમાં નામ ફઈબાઈએ આપ્યું. ત્યાં જલમ થયો તો ક્યાં નામ હતું કે તો પછી અનામિત હતો ને, અનામીને જ ઓળખવાનો. આમાં કાંઈ દેહને ઓળખાણ નથી કરવાની, અનામીને ઓળખવાનો. દેહ તો આપણે છે જ તે, બીજા નહીં છે, ઘણા છે દેહ. અને ઘાટથી જો જ્ઞાન મળતું હોય તો ઘાટ તો આ બધાના ઘાટ જ છે. ગમે આ રીમ જ્ઞાન ન મળે, જેને જાણ્યું છે ને એ જણાવે. બાકી બધી વાતો છે, વાતો કરવાની રહ્યા છે કે હા આટલા બોધ કર્યો ને આટલા મારા શિષ્ય. હવે પોતે જ શિષ્ય છે, એમાં બીજાને ક્યાંય શિષ્ય કરવા બેઠો? એમાં એને શિર સોંપ્યું છે સદગુરુ મહારાજને, એ શિષ્ય કહેવાય. ગુરુ તો એક સત્ય એક ગુરુ છે, એને સદગુરુ કહેવાય. અને એની જય બોલાવાય છે, આમાં બીજાની કઈ જય બોલાવાતી નહીં. સદગુરુ મહારાજની જય. અત્યારે નામ હારી હારી 10 મિનિટ રહ્યું બોલાવે. હવે એમાં શું બીજા આમાં નહીં લેવું એમ નકરી ફલાણાની જાય ને ઓલાની જાય ને. પણ સદગુરુની જય બોલાય તો ને એમાં બધી જય આવી, બધી એમાં આવી જાય છે. અને કોઈ રે રાગે ન થાય કે મારું નામ ન લીધું, મારી જાય ન બોલાવી. એટલે એવું અદ્વૈત જ્ઞાન છે અહીંયા એક જ હોય, અહીંયા બીજો ન હોય. અદ્વૈત જ્ઞાન જેના થઈ ગયું એને બીજો દેખાય નહીં, પોતાના સ્વરૂપમાં આવી ગયો એને બીજો દેખાય નહીં. આ બધે એક જ દેખાય એવો એનો ભાવ હોતે થઈ જાય અને એનું જીવન પરિવર્તન આવી જાય છે. નક્કી થાય એટલે એવું એને જીવન પરિવર્તન થઈ જાય. નકરી વાતો કરીને રેડવી લેવાનું કે આવું જ્ઞાન ને આમ ને એમ નહીં, પોતાના રહેણીમાં આવી જાય એટલા નક્કી થયું કહેવાય. મને તો એવું લાગે છે કે જ્યારે એની જેમ સાહેબ રહેણીમાં આવી જાય તો જ્ઞાન થયું હોય. કે વાતો કર્યા કે જ્ઞાન થાય એવું છે નહીં. આ તો કે અહીંયા વાણી નથી પૂગતી, વેદે ન પૂગે. વેદ થાકે વાણી થાકે, થાકે શિવને શેષ, ગીતા કો ગમ નહીં એસા ગુરુ કા ઉપદેશ. એટલે આ બધું વાણી અહીંયા પૂગે એવું છે અને વેદે ન પૂગ્યા, એને નીતિ નીતિ કહી દીધું છે. હવે એવા પરમ કૃપાળુ પરમાત્માની આપણને ઓળખાણ થાય કેટલો આનંદ થાય એમ. એની તો આ વાત છે ને પોતાના નિજ સ્વરૂપમાં મસ્ત થઈ જાય એમ. પછી એને કોઈ આદિ વ્યાધિ રહ્યા નહીં. મંદિરે જાય ત્રણ ત્રિશુલ હોય, 3 પાંખડા વાળો, પણ એનો કોઈ મરમ સમજાવતું નથી કે આ શું છે. ભાઈ ત્રિશુલ બધે હોય છે પણ એ 3 હુળ્યું છે, સમજ્યા? આદિ વ્યાધિ ને ઉપાધિ એ 3 હુળ્યું એવી ભોંકાની વાત જવા દો. આમાંથી છુટકારો લેવાનો કે આપણે કોઈ જાતની વ્યાધિ ન થવી જોઈએ. વ્યાધિ કરીએ કંઈ આપણું સંકટ જવાનું નહીં.
સંકટ આવ્યું ત્યાંનું નિવારણ કરી લેવાનું. ગમે આપણા સંકટ આવે નિવારણ કરી લેવાનું, હસતા મુખે કરી લેવાનું. એ તો ભાઈ ઘીરે આવતા એનો અનુભવ થાય. બહારના દુઃખ તો બહુ નથી દેખાતા, સાચી વાત. પણ જ્યારે ઘીરે આવે તે નક્કી થાય કે આના આત્માનો ઓળખાણ થઈ શકે નથી થઈ, એ થઈ નક્કી થાય ત્યારે ઘીરે આવે થાય. એટલે આને ઘીરે આવો થઈ જ જ્ઞાન થાય. તો કે એના મૂળ ઘર કીધું, મૂળ ઘરે આવ્યા વિના જ્ઞાન થાય એવું નથી. આપણે ખાલી ગમે ત્યાં બાર ગામ ગયા હોય હા અને 4-5 દિવસ રોકાણા હોય બરોબર, હા. અને આપણે થાકી ગયા હોય કે હવે ઘર આપણને સાંભળી જાય, હા બરોબર, એટલે હા. ચાલી નીકળ્યું એટલે સીધું આપણને આપણું ઘર દેખાય કે જ્યાં આપણે દેખાય. રેવી છે, બરોબર. એટલે ન્યાલી ઉપાધિ હોય પણ જેવા આપણે આપણા ઘરે આવી જાય એટલે કેવી શાંતિ થઈ જાય કે હું મારા ઘરે પોગી ગયો. એવી રીતે આ જે તમે કયો છો એ ઘરે આપણે જ્યાં અંદર બેઠો છે એને પોગાડવાનું છે. પણ એમ કે એને જેમ સેમ સમજાય તો ને, હા હા ગુરુને રોગતે જાણાતા થાય, ન જાણે શું કરવાનું. કાંઈ પછી ગુરુ એવા મળે જાય તો આમાંનું કદાચ ભાવ હોય તો શું કરવાનું. ગુરુ મહારાજ ઘોડું રાખતા અને વાંય શીશી હાલ્યો જાય હળવો કે ગમે આ ગાદીઓ કરવા જાય ને એ શીશી વાય હાલ્યો જતો હોય. એમાં એક દાણા ગુરુ મહારાજને રોલ આવે આખી રાત જાગેલા આવ્યા ત્યાં ઓલો પાઠ પૂર્યો હોય અહીંયા હુકા મેવા મૂક્યા આવ્યા, બદામ ને ખાર્યક ને ધરાક ને વાકડિયા કાજુ ને ગુરુ મહારાજે થેલીમાં નાખી દે અને કોઈ ફળ હોય એની પરસાદી કરી નાખે. એ તો કઈ સારું રહે નહીં દાદા ટાઈમ. એટલે પછી હું ગાવતી એક દાણો ખાતા જાય, હવે બદામનો ઘડે વાંકડિયા કાજુ ખાતા જાય અને ઘોડું વાગ્યું જાય મારે. એટલે આ સેલો પરેશ ન કરે પણ હું કરે કે હરખું બોલે નહીં કે ગુરુ મહારાજ હું આ કરો કે તમે, તો કે ગુરુની રૂપતિ કહેવાય, એમાં તને કઈ ખબર ન પડે. ઓલો શિષ્ય કે આ ખાય બદામ વાંકડિયા કાજુ ખાતા જાય છે ને કે તને ન ખબર પડે તો કદાચ કે મને મુઠે દત હું ખાતો હોઉં એમાં શું વાત, પણ કદાચ ક્યાં છે કે ગુરુની રૂપતિ કહેવાય, એમાં તને ન ખબર પડે. અને મોટું ગદાડું લઈને વાડમાં દાબ્યું હો અને હુકલ પાન ખખડ્યા અને ઘોડું ભાગ્યું. હવે આ તો કઈ હરખું ચાલ્યું નતું, હળવળ વળ્યું જતું ને દાણા ખાવામાં જ થયા અને પેકડામાં પગ રહી ગયેલો ને ઘોડું ઉગડ્યું ક્યાંક ક્યાંક ઢળાતા જાય ને એ છેલ્લા બસાય એ કે આ ગુરુની રૂપતીમાં અમને કાંઈ ગુરુ મહારાજ ખબર ન પડે કે આ ગુરુ મહારાજે ગમે એવી રૂપતી કીધી હોય, આમ કેમ ટીંગાતા એ કાંઈ મને ખબર ન પડે. એટલે આવા એમ કે આવા કપટ ન કરાય એમ કે ભાઈ કાજુ બદામ ખાઓ હાલન તોય મોટે તોય ખાતો હોય, ગુરુ છે એમ. અને એમાં ક્યાં ગુરુએ પૈસા ખર્ચ્યા, આ તો પાટમાં આવેલા. એટલે આવી રૂપતી કરી અને કે રૂપતી જણાય એટલે પછી આ શિષ્ય રૂપતી કરી. હા એટલે એવા જો શિષ્ય મળી જાય ને તો કઈ ગુરુને હરખા કરે, પણ હવે અત્યારે કઈ ખબર હોય નહીં. એટલે એ બીજા આયા કરે કે આ તને જ્ઞાન થઈ ગયું ને કે હા એટલે ઓળખાણ થઈ ગઈ ને. હા ઓલાને લપમાં જ છૂટવું હતું કે છુટકારો થાય ને સારું અવાજ પડવા આવી એમ માથાકૂટ કરીને એમ. એટલે એ આયા કરીને નીકળી ગયા. આત્માની ઓળખાણ થઈ નહીં, પણ જો આત્માની ઓળખાણ થઈ જાય ને તો એક પછી કઈ રૂપતી કરવાનું ન આવે, એક જ દાન થાય, એક બની જાય અને સત્સંગ એક જ દાન થાય. તમે જોઈજો સત્સંગ એક જ દાન થાય અને એ સત્યનો સંગ ફરી હુલ્યા કરવો જોઈએ તો કે સત્સંગમાં આવજો કે પણ એક જ દાન થાય, ફરી વારે વારે નથી થતો. જે કાંઈ ગુરુ શિષ્યનો એ અંતર ભાંગી ગયું એટલે એ સંગે થઈ ગયા.
એ શિષ્ય ગુરુ જ બની ગયો, હા, બરોબર છે, સ્વરૂપ હા. એક થઈ એક ગયા, સ્વરૂપ થઈ ગયું. એક સ્વરૂપ થઈ ગયો. એને કઈ વાજા નો એક સ્વરૂપ કરવાનું આવે, એકદમ સત્સંગ મળી ગયો, સત્યમ ભળી ગયા, પૂરું થઈ ગયું. પછી આવું આપણને આગો લઈ જાય અને કાંઈક નું કાંઈક સમજાવતા હોય, પણ એમાં કોઈ તથ્ય છે નહીં. સદગુરુ મહારાજ કી જય.